અમીર પિતાએ શાંતિથી પૂછ્યું, તું એમ કેમ કહે છે કે મેં તને કંઈ શીખવ્યું નથી? તમે મારી સાથે ક્યારેય વાત નથી કરી. મેં 3 અઠવાડિયા માટે કામ કર્યું અને તમે મને કાંઈ શીખવ્યું નથી, મેં મોઢું ફૂલાવીને કહ્યું. શીખવવું એટલે વાતો કરવી અથવા લેક્ચર આપવું, બરાબર? અમીર પિતાએ સવાલ કર્યો. હા, એમ જ, મેં કહ્યું. તેમણે સ્મિત આપીને કહ્યું, આવી રીતે તમને સ્કૂલમાં શીખવે છે, જિંદગી એવી રીતે નથી શીખવતી. હું એટલું કહું છું કે જિંદગી બધાના શ્રેષ્ઠ શિક્ષક છે. જિંદગી દર વખતે તમારી સાથે વાત નથી કરતી, તે બસ તમને ધક્કા માર્યા રાખે છે. દરેક ધક્કા વખતે જિંદગી કહે છે, જાગ અને જો, આ શીખવા જેવું છે. મને થયું, આ માણસ શું વાત કરતો હતો? જિંદગી જ્યારે ધક્કા મારે ત્યારે તે મારી સાથે વાત કરે છે. હવે મને ખાતરી થઈ ગઈ કે મારે આ નોકરી છોડવાની હતી. હું તો એવા માણસ સાથે વાત કરતો હતો જેને પાગલોની હોસ્પિટલમાં પૂરી દેવા જેવો હતો. જો તું જિંદગી પાસેથી પાઠ લઈશ તો તું પ્રગતિ કરીશ, નહીંતર જિંદગી તને હડસેલા માર્યા કરશે. લોકો 2 વસ્તુ કરતા હોય છે. અમુક લોકો જિંદગીને ધક્કા મારવા દે અને ફંગોળાતા રહે. અમુક ગુસ્સે થાય અને જિંદગીને પાછો ધક્કો મારે, પરંતુ તેઓ તેમની નોકરી, તેમનો ઉપરી અથવા તેમની જીવનસાથીને ધક્કો મારે. એમને ખ્યાલ ના આવે કે જિંદગી એમને ધક્કા મારે છે. 20 વર્ષ પહેલાં. જીવનમાંથી શીખો. આજે લાખો લોકો જીવનની કપરી વાસ્તવિકતા શીખી રહ્યા છે. નોકરીઓ મળવી મુશ્કેલ છે. રોબોટ લાખો લોકોની જગ્યાએ કામ કરતા થયા છે. ભૂલ કરીને શીખવું વધુ અગત્યનું બનતું જાય છે. પુસ્તકીય જ્ઞાન જીવનમાં ઓછું કામ લાગે છે. કોલેજનું શિક્ષણ નોકરીની ખાતરી નથી આપતું. મને જરા પણ ખ્યાલ નહોતો આવતો કે એ શું વાત કરી રહ્યા હતા. જિંદગી તો આપણને બધાને ધક્કા મારે. અમુક લોકો શરણે થઈ જાય, અમુક લોકો સામે લડે. બહુ થોડા આમાંથી પાઠ લઈને આગળ વધી જાય. તે લોકો જિંદગીના ધક્કાને આવકાર આપે. આવા થોડા લોકોને શીખવવાની જરૂરિયાત અને ઈચ્છા હોય. તે લોકો શીખીને આગળ વધી જાય. મોટા ભાગે બધા મેદાન છોડી દે. તારી જેવા અમુક વળતી લડાઈ આપે. અમીર પિતાએ ઊભા થઈને બારી બંધ કરી. તું આ પાઠ બરાબર શીખી લઈશ તો તું વિવેક, ધનવાન અને સુખી યુવાન બનીશ. જો તું નહીં શીખે તો આખી જિંદગી તારી નોકરીને, ઓછા પગારને અથવા તો તારા ઉપર અધિકારીને તારા મુશ્કેલીઓ માટે ભાંડતો રહીશ. તું હંમેશા એવી તકની રાહ જોઈશ જે તારી આર્થિક મુશ્કેલીઓને દૂર કરી દે. અમીર પિતાએ ચકાસી જોયું કે હું હજુ એમની વાત ધ્યાનથી સાંભળતો હતો કે નહીં. તેમની નજર મારી નજર સાથે મળી. અમે એકબીજા સામે જોઈને વિચાર વિમર્શ કરતા રહ્યા. અંતે એમનો સંદેશો સમજીને મેં નજર બીજી તરફ ફેરવી લીધી. મને ખબર હતી કે તેઓ છાછા છે. હું એમને દોષ દેતો હતો, પરંતુ મેં શીખવા માટે કહેલું. પણ હવે હું લડી રહ્યો હતો. અમીર પિતાએ વાત ચાલુ રાખી. જો તારામાં હિંમત નહીં હોય તો જ્યારે જિંદગીમાં મુશ્કેલી આવશે ત્યારે તું હાર માની લઈશ. તું જો એવો હોઈશ તો તું હંમેશા સલામત જિંદગી શોધતો રહીશ. બધી વાત સાચી રીતે કરીશ. એવા પ્રસંગ માટે બચત કરીશ જે કદાચ આવશે જ નહીં. પછી તું એક નીરસ વૃદ્ધ તરીકે મૃત્યુ પામીશ. તારા ઘણા મિત્રો હશે જે તને સાચે જ પસંદ કરતા હશે, કારણ કે તું એક ચાલસ, મહેનતુ માણસ હતો. પરંતુ સત્ય એ છે કે જિંદગી તને તાબે કરી લેશે. અંદરખાને તું સાહસ કરવામાં ડર અનુભવતો હતો. તારે વિજય પ્રાપ્ત કરવો હતો. તારા મનમાં હારનો ડર જીતના ઉમંગ કરતાં વધુ પ્રબળ હતો. માત્ર તને અને તને જ અંદરખાને ખબર હશે કે તે એ તક ન ઝડપી અને સલામતી શોધી. ફરીવાર અમારી નજર મળી. તો તમે મને ધક્કા મારતા હતા? મેં પૂછ્યું. અમીર પિતાએ સ્મિત આપીને કહ્યું, અમુક લોકો એમ કહેવાનું પસંદ કરે. હું કહું છું કે હું તને જિંદગીનો અનુભવ કરાવતો હતો. જિંદગીનો કયો અનુભવ? હું હજુ ગુચ્છામાં હતો, પણ હવે શીખવા માટે ઉત્સુક પણ હતો. તમે એવા પહેલા છોકરાઓ છો જેમણે મને પૈસા કેવી રીતે બનાવવા તે શીખવવા કહ્યું. મારી નીચે 150 માણસ કામ કરે છે. એમાંના કોઈએ નથી પૂછ્યું કે હું પૈસા વિશે શું જાણું છું. તે લોકો ફક્ત નોકરી અને પગાર માંગે છે, પણ ક્યારેય પૈસા વિશે નથી પૂછતા.
આ રીતે મોટાભાગના લોકો તેમના જીવનના શ્રેષ્ઠ વર્ષોમાં પૈસા માટે કામ કરશે, એ સમજ્યા વિના કે તેઓ શા માટે કામ કરે છે. હું ધ્યાનથી જ સાંભળતો બેસી રહ્યો. માટે જ્યારે માઇકે મને કહ્યું કે તમારે પૈસા બનાવતા શીખવું છે, ત્યારે મેં એવો અભ્યાસક્રમ નક્કી કર્યો જે વાસ્તવિક જિંદગી જેવો હોય. હું તો થાકી જાઉં ત્યાં સુધી ભાષણ આપી શકત, પણ મેં નક્કી કર્યું 20 વર્ષ પહેલાં, બદલી શકો તેને બદલો. અમીર પિતાની વાતની સચ્ચાઈ અને શાણપણ હું સમજ્યો છું. જીવન આપણા તાબામાં નથી. મેં એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેના ઉપર મારું નિયંત્રણ હોય. મારી ઉપર જો મારે કોઈ ફેરફાર કરવો હોય તો મારી જાતમાં પહેલો કરવો પડે. અમીર પિતાએ કહ્યું, મેં નક્કી કર્યું કે જિંદગી જ તમને ધક્કા મારે તે ઠીક છે. આને માટે મેં તમને ફક્ત 10 સેન્ટ આપ્યા. મેં કહ્યું, કલાકના 10 સેન્ટ લેખે કામ કરીને મને શું શીખવા મળ્યું? એ જ કે તમે શોષણ કરો છો. અમીર પિતા ખડખડાટ હસ્યા. અંતે એમણે કહ્યું, તું તારો અભિપ્રાય બદલ. હું સમસ્યા છું એમ માનીને મને ભાંડવાનું છોડી દે. તું જો એમ માનતો હોય કે હું સમસ્યા છું તો તારે મને બદલવો પડે. જો તને ભાન થાય કે તું સમસ્યા છે તો તું તારી જાતને બદલાવી શકે, કંઈક નવું શીખી શકે. મોટાભાગના લોકો ઈચ્છે છે કે બીજા બદલાય, પોતે નહીં. તને એ જણાવવું છે કે પોતાની જાતને બદલવી તે બીજાને બદલવા કરતાં ઘણું સરળ સહેલું છે. હું સમજ્યો નહીં, મેં કહ્યું. અમીર પિતાએ જરા ચીડાઈને કહ્યું, તારી સમસ્યા માટે મને દોષ ન આપ, પણ તમે મને ફક્ત 10 સેન્ટ આપો છો તો તું શું શીખી રહ્યો છે? અમીર પિતાએ સ્મિત કરતાં પૂછ્યું. હું તોછડું હસીને બોલ્યો, એ જ કે તમે ઠગ છો. એટલે તને એમ લાગે છે કે હું સમસ્યા છું? અમીર પિતાએ કહ્યું, હા એવું જ. સારું, આવું જ વિચારા કર અને તું કાંઈ નહીં શીખે. તું એમ માને છે કે હું સમસ્યા છું, તો તારી પાસે કયા વિકલ્પ છે? જો તમે મને વધારે પગાર નહીં આપો અને મારું માન નહીં જાળવો તો હું નોકરી છોડી દઈશ. સારું, મોટાભાગના લોકો આમ જ કરતા હોય છે. એક નોકરી છોડીને બીજી શોધે છે. જ્યાં વધુ પગાર મળે એમને એમ થાય કે આને કારણે સમસ્યા દૂર થશે, પણ મોટે ભાગે દૂર થતી નથી. તો મારે શું કરવું? મેં પૂછ્યું. કલાકે માત્ર 10 સેન્ટ કમાઈને ખુશ થવું? અમીર પિતાએ સ્મિત કરતાં કહ્યું, મોટાભાગના લોકો આમ જ કરે છે, પરંતુ તે ફક્ત એટલું જ કરે છે. તે લોકો એમ વિચારીને પગાર વધારાની રાહ જુએ છે કે વધુ પૈસા આવશે તો સમસ્યા નહીં રહે. મોટાભાગના લોકો પરિસ્થિતિ સ્વીકારીને કામ કર્યા કરે છે. અમુક નોકરી બદલે છે, વધુ કામ કરે છે. હું જમીન પર જોઈને બેઠો રહ્યો. મને અમીર પિતાની વાત સમજાતી હતી. એ જીવનની પરીક્ષા હતી. મેં એમની સામે જોઈને પૂછ્યું, તો શેનાથી સમસ્યા દૂર થાય? આનાથી. આમ કહીને તેઓએ ખુરશીમાં આગળ ઝૂકીને મારા માથા પર હળવી ટપલી મારી. તારા કાન વચ્ચે જશે તેનાથી. આ સમયે અમીર પિતાએ એ અભિગમ જણાવ્યો જે એમને એમના સ્ટાફ અને મારા પિતાને જુદા પાડતો હતો, જેને કારણે તેઓ હવાઈના સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક બન્યા. જ્યારે મારા ગરીબ પિતાએ આખી જિંદગી આર્થિક પીંચ અનુભવી. આ એક જ અભિગમ હતો જે જીવન બદલી નાખતો હતો. મારા અમીર પિતાએ આ વિચાર મને અનેક વાર જણાવ્યો, જેને હું પહેલો પાઠ કહું છું. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પૈસા માટે કામ કરે છે. અમીર લોકો એમના પૈસા પાસે કામ કરાવે છે. તે શનિવારની સવારે હું એક જુદો જ અભિગમ શીખ્યો, જે મારા પિતાએ હંમેશ શીખવેલ અભિગમ કરતાં તદ્દન જુદો હતો. 9 વર્ષની ઉંમરે હું એ સમજેલો કે મારા બંને પિતા હું કંઈક શીખું એવી ઈચ્છા રાખતા હતા. બંનેએ મને અભ્યાસ કરવા પ્રેર્યો, પરંતુ જુદી જુદી વસ્તુઓનો. મારા શિક્ષિત પિતાએ કહ્યું કે હું એ કરું જે એમણે કર્યું છે. દીકરા, હું ઈચ્છું છું કે તું મહેનતથી અભ્યાસ કર, સારી ડિગ્રી લે, જેને કારણે તને મોટી કંપનીમાં સારી સલામત નોકરી મળી જાય, જેમાં બહુ સારા ફાયદા હોય. મારા અમીર પિતા ઈચ્છતા હતા કે હું એ શીખું કે પૈસા કઈ રીતે કામ કરે છે, જેથી હું પૈસા પાસે કામ કરાવી શકું. 20 વર્ષ પહેલાં. આવક અને મૂડી. જે પૈસા ઊભા કરે તેવી વસ્તુની ખરીદી કે રચના, તે તમારા પૈસાને તમારી માટે કામ કરાવવાનો રસ્તો છે. ઊભા પગારની નોકરી કરવાના 2 અર્થ છે. એક તો તમે પૈસા માટે કામ કરો છો અને બીજું કે કરવેરા વચ્ચે તે શક્ય છે. હું મારા પૈસા પાસે
કામ કરાવતા શીખ્યો છું અને કરવેરામાં મળતી છૂટનો આનંદ લઉં છું, જે નોકરીમાં શક્ય નથી. અમીર પિતાનો પાઠ હું એમના માર્ગદર્શનથી જીવનમાંથી શીખવાનો હતો, વર્ગખંડમાં નહીં. મારા અમીર પિતાએ પહેલો પાઠ ચાલુ રાખ્યો. હું ખુશ છું કે તારા 10 સેન્ટ માટે કામ કરવું પડ્યું એટલે તું ગુસ્સે થયો. જો એ ગુસ્સે થયા વિના સ્વીકાર્યું તો મારે તને કહેવું પડત કે હું તને કાંઈ શીખવી નહીં શકું. ખરી રીતે શીખવું હોય તો ધગશ, તાકાત અને ઉત્કટ ઈચ્છા જોઈએ. આમાં ગુસ્સો મહત્વનો ભાગ ભજવે, કારણ કે ઉત્કટ ઈચ્છા પ્રેમ અને ગુસ્સાથી જ બનેલી હોય. જ્યાં પૈસાની વાત હોય ત્યાં મોટા ભાગના લોકો સલામતી શોધે. આને કારણે તેમને પૈસા કમાવાની ઉત્કટ ઈચ્છા નહીં પણ ભય હોય છે. એને કારણે જ લોકો ઓછા પગારની નોકરી કરે છે. હા, અમીર પિતાએ કહ્યું, આ એ જ લોકો છે જે એમ કહે છે કે હું લોકોને શુગર પ્લાન્ટ અથવા સરકાર જેટલો પગાર નથી આપતો અને તેમનું શોષણ કરું છું. હું કહું છું, લોકો પોતે પોતાનું શોષણ કરે છે. આ તેમનો ભય છે, મારો નહીં. મેં પૂછ્યું, તમને એવું કેમ નથી લાગતું તેમને વધુ પગાર આપવો જોઈએ? મારે એ કરવાની જરૂર નથી. વધુમાં પગાર વધારો એમની મુશ્કેલીઓ દૂર નહીં કરે. તારા પિતાનો જ દાખલો લે. તેમનો પગાર બહુ સારો છે, છતાં તે સમયસર બિલ નથી ચૂકવી શકતા. મોટાભાગના લોકો પાસે જ્યારે વધુ પૈસા આવે ત્યારે તે વધુ દેવું કરે છે. હું સ્મિત આપીને બોલ્યો, એટલા માટે જ કલાકના 10 સેન્ટની નોકરી? આ શીખવાનો ભાગ હતો. અમીર પિતાએ સ્મિત કરીને કહ્યું, બરાબર. તારા પિતાએ બહુ સારું શિક્ષણ મેળવ્યું, જેને કારણે એમને સારા પગારની નોકરી મળે. આમ છતાં એમને નાણાકીય તકલીફ રહે છે, કારણ કે સ્કૂલમાં નાણાં બાબતે કાંઈ શીખવાતું નથી. સ્કૂલમાં જવું જોઈએ. હું શિક્ષણ અને આજીવન શીખવા રહેવાનો પ્રખર હિમાયતી છું, પરંતુ સ્કૂલનું, ખાસ કરીને કોલેજનું શિક્ષણ અત્યંત ખર્ચાળ બની ગયું છે. વિદ્યાર્થીઓને આપેલ લોનનું દેવું બહુ વધી ગયું છે. લગભગ 4.5 કરોડ અમેરિકન લોકો $1,300 કરોડ દેવામાં છે. વધારામાં એ પૈસા માટે કામ કરવામાં માને છે. તમે નથી માનતા? મેં પૂછ્યું. ના, અમીર પિતાએ જણાવ્યું. તારે જો પૈસા માટે કામ કરવું હોય તો તું સ્કૂલમાં રહે. આ શીખવા માટે સ્કૂલ સારી જગ્યા છે. તારે જો એ શીખવું હોય કે પૈસા પાસે કઈ રીતે કામ કરાવવું તો હું તને શીખવીશ. પણ જો તારે શીખવું હોય તો જ. એવું તો બધાને ન શીખવું હોય? મેં પૂછ્યું. ના, કારણ કે પૈસા માટે કામ કરતાં શીખવું સહેલું છે, ખાસ કરીને ત્યારે જ્યારે પૈસાની વાત આવે ત્યારે ડર લાગતો હોય. સમજાયું નહીં? મેં કહ્યું. અત્યારે એની ફિકર ન કર, અમીર પિતાએ કહ્યું. એટલું યાદ રાખ કે મોટાભાગના લોકો નોકરી ડરના કારણે કરે છે. બિલ ન ભરી શકે તેનો ડર, નોકરીમાંથી કાઢી મૂકશે તેનો ડર, પૂરતા પૈસા નહીં હોય તેનો ડર, ફરીવાર બધું શરૂ કરવું પડશે તેનો ડર. કોઈ પણ વ્યવસાય અથવા વ્યાપાર શીખવા માટે અને પૈસા માટે કામ કરવા માટે આ કિંમત ચૂકવવી પડે છે. મોટાભાગના લોકો પૈસાના ગુલામ થઈ જાય છે, પછી એ બોસ પર ગુસ્સો કરે છે. પૈસો તમારી માટે કઈ રીતે કામ કરે તે શીખવું આનાથી સાવ જુદું છે. મેં સવાલ કર્યો. છે જ, અમીર પિતાએ કહ્યું. અમે થોડો વખત શાંત બેઠા રહ્યા. મારા મિત્રોએ બેઝબોલની રમત શરૂ કરેલી, પરંતુ હવે મને લાગ્યું કે મેં કલાકના 10 સેન્ટના પગારે કામ શરૂ કર્યું તે સારું થયું. મને ખ્યાલ આવ્યો કે હું તે શીખવાનો હતો જે મારા મિત્રો સ્કૂલમાં શીખી શકવાના નહોતા. તો શીખવા માટે તૈયાર? અમીર પિતાએ પૂછ્યું. અવશ્ય, મેં સ્મિત આપીને કહ્યું. મેં મારું વચન પાળ્યું છે. હું દૂર રહીને તને શીખવતો હતો. અમીર પિતાએ કહ્યું. 9 વર્ષની ઉંમરે તને એ ખબર પડી ગઈ છે કે પૈસા માટે કામ કરવું એટલે શું? ગયા મહિનાને તું બીજા 50 વર્ષ સાથે ગુણી નાખ તો તને ખ્યાલ આવશે કે મોટાભાગના લોકો જિંદગીભર શું કરે છે. હું સમજ્યો નહીં? મેં જણાવ્યું. તું જ્યારે કામ માંગવા પછી પગાર વધારો મારી પાસે આવ્યો ત્યારે તારે બેસી રહેવું પડેલું. તે વખતે કેવું લાગેલું? બહુ ખરાબ. મેં સાચું કહી દીધું. જો તું પૈસા માટે કામ કરીશ તો આખી જિંદગી આ જ પરિસ્થિતિ રહેશે, અમીર પિતાએ કહ્યું. અને પૂછ્યું, તારી 3 કલાકની મહેનત પછી મિસિસ માર્ટિને 10 સેન્ટ તારા હાથમાં મૂક્યા ત્યારે? મને લાગ્યું કે આ પૂરતા નહોતા. હું નિરાશ થયેલો, મેં કહ્યું. મોટાભાગના કર્મચારીઓને આમ જ થતું હોય છે.
ટેક્સ અને બીજી કપાત બાદ પગાર હાથમાં આવે ત્યારે. અહીં તને બધા પૈસા મળ્યા તો ખરા? મેં આશ્ચર્યથી પૂછ્યું. તો બધા કર્મચારીઓને પૂરો પગાર નથી મળતો? ના રે, અમીર પિતાએ કહ્યું. સરકાર સૌથી પહેલાં પોતાનો ભાગ કાઢી લે. કઈ રીતે? મેં પૂછ્યું. ટેક્સ દ્વારા. તમે કમાવો ત્યારે ટેક્સ ભરો, ખર્ચ કરો ત્યારે ટેક્સ ભરો, બચત કરો ત્યારે ટેક્સ ભરો, અરે મૃત્યુ પામો ત્યારે પણ ટેક્સ ભરો. તો લોકો સરકારને આવું કરવા કેમ દેશે? અમીર પિતાએ હસીને કહ્યું. અમીર લોકો આ રીતે ટેક્સ નથી ભરતા. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભરે છે. હું શરત મારીને કહું છું કે તારા પિતા કરતાં હું વધારે કમાઉં છું, છતાં એ વધુ ટેક્સ ભરે છે. એ કેવી રીતે બને? એ ઉંમરે આ વાત મને સમજાય નહીં. કોઈ પોતાની સાથે સરકારને આવું શું કામ કરવા દે? અમીર પિતા ખુરશીમાં ઝૂલતા ઝૂલતા મારી સામે જોતા રહ્યા. પછી બોલ્યા, શીખવા માટે તૈયાર? મેં ધીમેથી માથું હલાવીને હા પાડી.